આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા જોડાયા છે। સર, જે પ્રકારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામ આવી રહ્યા છે, ભારતીય જનતા પાર્ટીએ ફરી એક વખત જીત દાખલ કરી છે। સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટીએ પણ થોડી ઘણી કહી શકાય એવી છે અને કોંગ્રેસ ફરી એકવાર સુપડા સાફ છે। સર, શું કહેશો આખી જે અત્યારના પરિણામ જેટલા સામે આવી રહ્યા છે તેને જોતા? જુઓ બેન, આ પરિણામો જે છે એનું પોસ્ટમોર્ટમ વિપક્ષોએ ખાસ કરીને કરવું પડશે અને શાસક પક્ષને પણ અણધારી, આમ ભલે જાહેરમાં ઈ ગમે એમ કહેતા હતા, પણ અણધારી સફળતા છે। કારણ કે સૌથી વધુ ફરક એને હતી વિપક્ષોમાં, ખાસ કરીને આમ આદમી પાર્ટીની। બિલકુલ બિલકુલ। પણ તમે જાણો છો, સુપડા સાફ થઈ ગયા એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી। ખાસ કરીને મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટીને એમ હતું કે બોણી થાય તો સારું, પણ બોણી પણ ન થઈ। ઉજળો દેખાવ તો દૂરની વાત છે, તાલુકા જિલ્લા પંચાયતોમાં એને 200 જેટલી બેઠકો આડાવડી ક્યાંક મેળવી છે, એ બધું ઠીક છે। ખાસ કરીને અમરેલી, ધારી, વિસાવદર એ પંથકમાં પણ, જુનાગઢ એવા વિસ્તારોમાં, દ્વારકા, એમાં થોડી થોડી બેઠકો તાલુકા અને જિલ્લા પંચાયતોમાં મળીને આમ આદમી પાર્ટીએ થોડોક, આમ જેને કહી શકાય એવો હાજરી પુરાવા પૂરતો દેખાવ કર્યો છે। પણ જે અપેક્ષા એટલે કે જે ધારણા ભારતીય જનતા પાર્ટીની પણ હતી અને જેની સૌને આતુરતાપૂર્વક રાહ હતી, જનતાની એવો જે માહોલ ઉભો થયો હતો, એ માયલું કાંઈ થયું નહીં। હકીકતે આ 9,500 બેઠકો ટોટલ લડાણી, એનું રિઝલ્ટ તમે જે જુઓ તો 2021 જેવું જ રિટર્ન થયું એમ કહો તો જરાય ખોટું નથી। રાજકોટ મહાનગરપાલિકામાં ગયા વર્ષે એટલે કે 2021 માં 72 માંથી 68 બેઠક હતી, 4 બેઠક વિપક્ષોને મળી હતી। આ વખતે પણ અત્યારે 4 મળી ગઈ છે ને એકાદ બે કદાચ મળે તો એવી સંભાવના છે। ન મળે તો એ 4 ની 4 રહે, કદાચ 4 ની 6 થાય તો પણ બહુ કોંગ્રેસે પણ હરખાઈ જવા જેવું નથી। કારણ કે એને પણ એમ હતું એન્ટી ઇન્કમ્બન્સી નો મોટા ભાગનો હિસ્સો અમને મળશે એવું કોંગ્રેસને લાગતું હતું, કારણ કે ટાણે ફસકી પડી હતી। ફસકી એટલા માટે પડી કહું છું, જો એ અખંડ, હું પહેલેથી બેન કહેતો આવું છું, તમારા સહિત તમામ ચેનલ્સમાં મેં કીધેલું છે કે જો આમ આદમી પાર્ટીમાં ડેમેજ કંટ્રોલ જેવી કોઈ ચીજ હોત અને કરશનદાસજી ભાદરકાથી માંડી અને ભાઈ રાજુ કરપડા સુધી અને ભાઈ વચ્ચે હવે છેલ્લે તો તમને કહું તો સાગર રબારી સુધી, પણ સાગરભાઈ રબારીએ તો ખેર એવે સમયે રાજીનામું આપ્યું કે જેમાં પરિણામની પહેલા કે પછી કોઈ ફેર ન પડે, મહેનત કરવી તે કરી લીધી, એટલે એમાં તો એને બુદ્ધિપૂર્વકનું કામ કર્યું। પણ રાજુ કરપડા જ્યારે નીકળી ગયા, ખેડૂતોનો મોટો જનાધાર ગણાતો હતા તે, હવે ત્યારે ડેમેજ કંટ્રોલ ન થયું અને આમ આદમી પાર્ટી એવી હોશિયારી કરી કે કોઈના જવાથી કઈ ફેર નથી પડતો વગેરે વગેરે, અને એક જ સેકન્ડમાં એને ગદ્દાર ને ફલાણું ને બેકાઈ ગયા ને ડરી ગયા ને બાયલા ને કાયર ને એવા બધા શબ્દોથી નવાજી નાખ્યા। એટલે છતાં કન્ફ્યુઝ થઈ। મૂળ વાત એ છે, એને ભલે રાજુભાઈ ને જે કીધું, રાજુભાઈ કે માસીના છોકરા છે નહીં, પણ સવાલ એ છે કે તમારા પક્ષમાં આટલો સમય જેને વિતાવ્યો હોય તે માની લો કે નીકળે તો પણ એક સન્માનજનક વિદાય કેમ નહીં? અને એને જેમ સાગરભાઈ રબારી નીકળ્યા એને પણ સન્માન જાળવ્યું અને આમ આદમી પાર્ટીએ પણ સાગરભાઈ રબારીના કેસમાં સન્માન જાળવ્યું। ભાઈ આપણે મનોજ સોરઠિયા, એને પણ જે સુરતમાં મેયર ના પોતે દાવેદાર હતા અને હારી ગયા, એને પણ સાગરભાઈ રબારીના કેસમાં તો કીધું કે અમારા સનિષ્ઠ ને ફલાણા નેતા હતા વગેરે વગેરે, એના જવાબ દીધું કે પણ હવે ઘણા સમયથી એમ કે જેવું કરતા હતા, અંતે અમે લોકો એને રજા આપી વગેરે, પણ ટૂંકમાં એક ડખો જે વધારાનો થવો જોઈએ એ એને ટાળ્યો। એવી જ રીતે જો રાજુ કરપડાથી માંડીને બધી જ વખતે ભારતીય જનતા પાર્ટી જે રીતે શિસ્તબદ્ધ પાર્ટીનું પોતાનું બહારનું આવરણ જાળવી રાખે જેમ આમ આદમી પાર્ટીએ જાળવી રાખ્યું હોત તો શાયદ પરિણામ જુદા હોત। આમ આદમી પાર્ટી તૂટી ફૂટી ગઈ, એને કારણે આખો ઘાણવો જે છે દાજી ગયો એમ કે તો હાલે। અને પછી શું થયું, કમિટેડ વોટર્સ જે હતા ભારતીય જનતા પાર્ટીને, એને ભાજપને જ મત આપ્યા અને જે એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ વાળા મતો પડવા જોઈતા હતા વિપક્ષોમાં, ખાસ કરીને આમ આદમી પાર્ટીમાં, એમાં મોટા ભાગના એ મતદાન કરવાનું ટાળ્યું અને જેને મતદાન કર્યું એ નહિવત કક્ષામાં કોંગ્રેસના કમિટેડ થી માંડીને બધાને મળ્યું। એટલે શું થયું
કે જેની અપેક્ષા હતી આમ આદમી પાર્ટીની કે અમે એવો દળહળતો દેખાવ કરશું કે ભારતીય જનતા પાર્ટીને વિચારવાની નોબત આવે, એને બદલે કશું જ ન થયું. અત્યારે ભાજપ ઢોલ નગારા વગાડી રહ્યો છે અને આમ આદમી પાર્ટીને આમ તમે જુઓ તો બહાર નીકળ્યા જેવું રહ્યું નથી. જી બિલકુલ સર, મારી સાથે જોડાયા અને માહિતી આપી આ તે બદલ આભાર સર આપનો. નમસ્કાર.